એ અણલા તેડવા હાલ્યા ર બારી ભાઈ અણલા તેડવા હાલ્યા રે દવાવે વાયુ ના ઘેરે મારા નાયકા દવાવે વાયુ ના ઘેરે રે દવાવે વાયુ ના ઘેરે નાયકા વાયુ દવાવે વાયુ ના ઘેરે અણલા તેડવા હાલ્યા ર બારી અણલા તેડવા હાલ્યા રે આડલા તેડવા હાલ્યા ર બારી વાયુ આડલા તેડવા હાલ્યા રે આમાં તે મળ્યા ઓલાય મન રાજા મુકન માથે રાધાયો રે માતે કોલિયા યોજમોલ રાજા સુકર માટે રાધાયો હવે પાસાવાળી ને ઘેર હાલો મારા નાયકા પાસાવાળી ને ઘેર હાલો રે પાછા વળીને ઘેર હાલો ર બારી વાયુ પાછા વળીને ઘેર હાલો રે અરે પ્રધાનજી આ રાયકા ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા એવું લાગી રહ્યું છે અને આપણને જોઈ અને અવળું ફરી ગયા છે તો તેની ખરી ખાતરી કરો શા માટે અવળું ફરીને ઊભા બહુ સરસ. અરે રાયકા ભાઈઓ આપના મહારાજને જોઈ અને તમે અવળું ફરીને શા માટે ઊભા રહી ગયા? અરે ના વીરા પ્રધાન તમારે પણ કોઈ સમજવામાં બોલતાથી લાગે છે અરે આપણા મહારાજાને આવતા જોઈએ અમે પાછો વળીને ઊભા નથી હે ઈ તો અમે અમારી કઈક વસ્તુ ઘેરે ભૂલી ગયા બે ભાઈઓ વહીવટ કરવી છે ઘેરે પાછું જાવું કે શું કરવું હે અરે હા, એવી રીતે કઈ વસ્તુ તમે ઘરે ભૂલી ગયા અને પાછો વળો છો? એ લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા વિના ભરદાન લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા રે એ પૈસાની ઢેલી ઘેર ભૂલ્યા વિના ભરદાન પૈસાની ઢેલી ઘેર ભૂલ્યા રે એ આના કેરી બેંક ઘેર ભૂલ્યા વિના ભરદાન આનાની બેંક ઘેર ભૂલ્યા રે આના કેરી એક નંબર પાસે નાયકા વાયુ આના કેરી એક નંબર પાસે અલી આટિયાળે પાગડી ઘેર ભૂલ્યા વિના ભરદાન આટિયાળે પાગડી ઘેર ભૂલ્યા રે અરે રાયકા ભાઈઓ બધું સાથે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલી રહ્યા છો? ભાઈ રૂપા એન પાવયો આય વીરા એ આપણા મહારાજ જબલ પેટના વાંજ્યા છે અને જો આપણે વાંજ્યાના સુકન લઈ આપણા ગગાની વહુના આણા ચડવા જાવી દે ભાઈ એ તો આપણો ગગો પણ વાંજ્યો રે ભાઈ માટે આણા ચડવા ન જવાય અને આ પ્રધાન કાંઈ માનતો નથી હાસુ તો કેમ કેવું હે એ કેવતની માલપા કેવત કીધું છે કે મેણું કોઈને નો મારી અને મેણું માથાનો ઘા હે રાજા આજમલને એવું મેણું મારી દેવી એના કાળજે સોટે જવું પડે હે બોલો મહારાજ અરે કહો રાયકા ભાઈ તમારી મનની અંદર શું વેચિત થઈ રહ્યા છો તે મને રાજી ખુશીથી કઈ સંભળાવો મને કોઈ જાતની રેસ નહીં સડે તો સાંભળો મહારાજ અમે તો નથી કહેતા મહારાજ એ તમારા જેવા ધુરંધર રાજવી પોકણગઢની ગાદી ઉપરના સિંહાસન ઉપર બિરાજમાન હોય ને આમ રહીને કાંઈ દુઃખ ન હોય મહારાજ સાંભળો મહારાજ અરે હા રબારી ભાઈ કહો તમારા મનની અંદર જે સંકોચ હોય તે મને રાજી ખુશીથી કઈ સંભળાવો એ આપણા પોકરણગઢની માલપા મારું એક નાનું એવું નેહડું મહારાજ એ ચાર પાસે ગાયું ચાર પાસે બેવું ને 7-8 મારા ઘેટા બકરા અને મારા ઘરનું ગુજરાન ચલાવું છું મહારાજ અરે મહારાજ આજ એક ગરીબ રબારી છું મહારાજ અરે હા રબારી ભાઈ મહારાજ આજ નાના મોઢે આજ મોટી વાત થઈ જાય તો ખોટું ન લગાડતા અરે રાયકા ભાઈઓ હું તમારો રાજા છું અને મારો તમારો ન્યાય કરવો એ મારું રાજા ધર્મ છે માટે તમારા મનની અંદર જે કાંઈ મનની અંદર વ્યથા છે તે મને કઈ સંભળાવો હા મહારાજ
હાલિયાથી મહેમાન જોવા પધાર 401 રૂપિયો આપી અને મારા ધણીને વધાવે છે. રામગીર બાપા એમની ચડતી કળા રાખે. રબારી કહું ને રાજન સાંભળો રે અરે હા રબારી ભાઈ રાજન સાંભળો રે કરી દવ મારા દિલડાની વાત રાયકા કહું ને રાજન તમે સાંભળો રે તો મારા દિલડાની વાત રાયકા ઉને અજમલ સાંભળો રે સવારે લાખની તમારે ગાદી રે સવારે લાખની રે તમારે ગાદી એ નથી તમારા ગાદી નો બેસનાર રબારી કહું ને રાજન સાંભળો રે આજે પોકણ ગઢના રાજ માતા મિનળ દે કહેવાય અરે હા રાયકા ભાઈઓ એ નથી એને ખોળા નો કુદનાર રબારી કહું ને રાજન તમે સાંભળો રે આજે સવારે લાખના તમારે ઘોડી લારે કોઈ ઘોડા નો ખેલનાર આજ સવારે લાખના તમારે ઘોડી લારે કહીએ દીદી મારા દિલડાની વાત રબારી કહું ને રાજન સાંભળો રે રે યાદ રાજના કહું ને રબારી હા બાળો રે કરું મારા દિલડાની વાત રાજના કહું ને રબારી સાંભળજો રે યાદ લાસાને લક્ષ્મી રે બબે મારતી કાઢ્યો સગુણાયા કેળું મારે લાસાને લક્ષ્મી રે બબે મારતી કાઢ્યો અરે રબારી ભાઈઓ ત્રણ દીકરી મારા આંગણાની અંદર જગદંબાને પણ ઝાંખી પાડે એવી દીકરીઓ મારા આંગણાની અંદર રમી રહી છે તો વાંજિયા કેવી રીતે કહેવાય અરે હા મહારાજ એ તમારી કેવી પણ વાત સત્ય છે આજે લાસા લક્ષ્મી ને સુગુણા જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ તમારા ઘરના આંગણે ઉછરે છે મહારાજ એ તો વાતની અમને પણ ખબર છે મહારાજ બાડો બોબડો કે લુલો લંગડો મહારાજ એક દીકરો હોય ને તો કાલ હવારે કોકણગઢનું રાજ સંભાળે દીકરીથી કાંઈ રાજપાટ ન સંભાળાય મહારાજ દીકરી તો પારક્યા ઘરની થાપણ કહેવાય કાલે સવારે પાંખું આવે ને એટલે ઉડી જાય મહારાજ અરે રબારી ભાઈઓ જો આજ તમને મારો ચહેરો જોઈ અને અવળા સુકન થયા હોય તો કાલનો સવારનો સૂરજ ઉગે તો સારા સુકન લઈ અને તમારી ગગલાની વહુનું આણું તેડવા જાજો હા ભાઈ
તો નિહડામાં એ હોનાનો હુરજ યુગિયો રે નિહોડામાં હોનાનો કે નિહડામાં હોનાનો હુરજ જોન યુગિયો રે નિહોડામાં હોનાનો સૂરજ જોન યુગિયો રે કે